તો વાત આપણે એક નાની કરતા હતા કે આ પહેરવેશ છે, આ માહોલ છે. રાજાના ઘરે 25 વર્ષે ભગવાને કુંવરી આપી, રૂપનો અંબાર. દિવસે વધે નહીં એટલી રાત્રે વધે, રાત્રે વધે નહીં એટલી દિવસે વધે. અને કુંવરીને જુએ એટલે બધા એમ કહે કે આહા રૂપ ને, આ એમનું બોલવું ને, આ એમનું ચાલવું ને. હવે રાજા મર્યાદા માર્ગી હતો એટલે રાણી કહેવા આને બહુ લાડ ન લગડાવો. હલાવી ફુલાવી દીકરી અને હલાવેલી ખીચડીને બહુ હલાવાય નહીં. મને બહુ ખબર નથી પડતી, આ તો કહેવત છે એટલે ખબર છે. તો વાત આની એટલે રાજાને રાણીએ કહ્યું કાલ સવારે સાસરે મોકલવી પડશે, એને ભગવત નામ શીખવાડો. એટલે સવારે ઉઠે એટલે રાણી સાહેબા કે બોલ શ્રી કૃષ્ણ. એટલે રાજા કે શરણમ. તમને પૂછ્યું? કુંવરીને કે બોલ શ્રી કૃષ્ણ. એટલે રાજા બોલે શરણમ. એમ કરતા રાજાને આખો શ્લોક મોઢે થઈ ગયો, અષ્ટાક્ષર મંત્ર. હવે કુંવરી હતા એ બોલે નહીં એટલે રાજાને શું થયું? આ મૂંગી છે. પણ રાતના રાણીને સ્વપ્નમાં એમ થયું કે મારી કુંવરીને અડધું નથી બોલવું, આખું બોલવું હોય. રાણી બોલતા હતા ને શ્રી કૃષ્ણ એટલે ઈચ્છતા હતા કે કુંવરી બોલે શરણમ મમ. હવે બીજે દિવસે પાછા ઉઠ્યા એટલે રાણીએ કીધું બોલ હું શું બોલું છું. એટલે કુંવરી શું બોલ્યા? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાજા એટલા રાજી થયા. દુનિયામાં બાપને દીકરી જેટલી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈને ના હોય. માં છે ને જ્યારે પ્રસવ થાય ને ત્યારે માં બને, પણ બાપ માં ક્યારે બને ખબર છે? મોટી લાંબી વાર્તા છે એટલે મારે કરવી નથી, પણ એનું અનુસંધાન ચોક્કસ કરીશ. દીકરીને જ્યારે સેજ મોટી થાય ને એટલે માં છાના ખૂણે એમ કહે હવે મોટી થઈ છો, હવે વાત બહાર પાડવી પડે, હવે માગા તો જ આવે. એટલે રાજા શું કે ખબર છે બાપ, હજી મારી દીકરી નાની છે એવી વાત ન કરો ને રાણી સાહેબા. બાપને દીકરી ક્યારેય મોટી થયેલી લાગે જ નહીં, બાપને કાયમ દીકરી નાની જ લાગે. અમે નાના હતા ને એટલે હું 3 બહેનો ગુજરી ગયા પછી એને પરાણે એટલે મને મોસાળમાં જીવતી ને તો પછી મારી બા એમ કે ને બેબી હાલ થોડાક વાસણ ઘસતા શીખવાડું બેટા. હું કહું ના હો મારા નખમાં રાખ ભરાઈ જાય. આપણા વખતમાં રાખ હતી, આ પેલું નહોતો. એટલે પછી મારી બા કે આ તો પાછી જવાની. મારા પપ્પા શું કે એ પાછી આવે ને તો તું તારા બાપાને ત્યાં જાજે ને એને બાપાને ત્યાં, પણ મારી દીકરી વાસણ નહીં ઘસે. પછી મને એમ કે હાલ કપડાં ધોવા. હું કહું ના મારા તો નખ તૂટી જાય. કચરો કાઢતા એટલે આપણે ઊભા એ ઊભો ટોયો આમ નીચી વળ આમ કરવાનું. એટલે ત્યાં તું કર. કહેવાનો આશય બાપને જેટલી દીકરી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈ નહીં ન હોય. બાપ દીકરી માટે થઈને એટલે કહેવાય છે ને, ઓલા કવિ કહે છે કે કાળજાનો ટુકડો કોઈ હોય ને બાપ માટે તો એની દીકરી છે. અને દીકરી 2 કુળને ઉજાડે. તમે દીવો પહેલાંના જમાનામાં ઉમરા હતા, હવે તો ઉમરાય વયા ગયા એટલે હવે મર્યાદાએ વહી ગઈ. ઉમરા હતા ત્યાં સુધી મર્યાદા હતી કે દીકરી ઉમરો વળોટી ન જાય. ઉમરા ગયા એટલે જુઓ તમે મર્યાદાએ ગઈ. ઉમરામાં દીવો મૂકો ને એટલે 2 બાજુ પ્રકાશ પડે. હવે વાત આની કરતા હતા કુંવરીની. એટલે કુંવરી મોટા થવા માંડ્યા એટલે રાણી સાહેબાએ કહ્યું હવે કુંવરી મોટા થાય છે, હવે કોઈ ગુરુ મહારાજ આવે ને તો નાનું પડતા હા પાડજો. રાજાને જરાય ગમે નહીં. હવે એક મોટું સરોવર એવું સરસ કરાવ્યું, એની આજુબાજુ બધે વનરાય ને વૃક્ષો ને વેલી ને જામફળી ને કેરી ને ચીકુ ને પેલું સેતુર ને અને ચારે બાજુ લુમેરી. અને સરોવરની અંદર તમે જુઓ આટલા મોટા મોટા કમળ એટલા સરસ ખીલે. અને કુંવરીને રોજ લઈને રાજા અહીં આવે એ પૂછે અહીંયા હિંચકો બાંધી દઉં, તારે હિંચકે ઝૂલવું છે? એટલે પછી ઓલા જે ખવાસ હોય ને કે પ્રભુ એક દીકરો આપ્યો તો બેનને ઝૂલાવત,
કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો હલાવે પીપળી. રાજા કે મારો તો દીકરો યા છે ને દીકરી યા છે. હવે દીકરી એટલી કોમળ કે સરોવરમાં રંગબેરંગી માછલીઓ હતી, એની મેળાએ જ. અને માછલીઓ જેવા કુંવરીબા આવે અને ઓલું માછલીને ખાવાનું લઈ આવો એ દે તો બધી માછલીઓ ખાતી કુંવરી પગ પોતાના સરોવરમાં નીચે બોળીને તો બધી માછલી કુંવરીના પગ ઉપર વાલ કરવા આવી જાય. અને પછી તો કુંવરીને ટેવ પડી ગઈ. તો રાજાએ ત્યાં આજુબાજુ લખાવી દીધું કે કોઈએ આ સરોવરની માછલીનો શિકાર કરવો નહીં. હવે દુકાળ પડ્યો એટલે બધે પાણીનો પ્રોબ્લેમ. હવે ઓલા શિકારીને એમ થયું કે માછલી પકડવી છે, હવે અહીંયા તો જવાય નહીં. ત્યારે એની વહુએ એને કીધું, એ કે આપણે અઠવાડિયાથી કાંઈ મેળ નથી પડ્યો. રાજા તો સવારે આવે છે, બપોરે કોઈ ન હોય. તમે એક કામ કરો, ત્યાં તો કેટલી માછલીઓ છે, ઉભરાય છે. એકવાર ઝાડ નાખી ઝાડ ભરીને આવતા રહ્યો એટલે કોઈને ખબર પડે નહીં અને આપણી તકલીફ દૂર થાય. ઓલો શિકારી આવ્યો માછીમાર, એણે ઝાડ નાખી તો રંગબેરંગી એટલી સુંદર માછલીઓ બધી ઝાડમાં આવી ગઈ. અને જ્યાં ઝાડ ખેંચવા ગયો ત્યાં ઘોડાના ડબલાનો અવાજ આવ્યો. કુંવરી જમતા નહોતા, જરા તબિયત નહોતી બરાબર, એટલે રાણી સાહેબા કે સવારનું કુંવરીબાએ નથી દૂધ પીધું, નથી ખાધું. તો રાજા કે આપણે માછલી જોવા જવું છે? એટલે કુંવરીબા કે હા માછલી જોવા. હવે આવતા હતા એક જ વાર સવારે, હવે પાછા બીજી વાર. હવે આ શિકારીની એડજસ્ટમેન્ટ બધું ખોટું પડ્યું. હવે ડાબલાનો અવાજ આવ્યો. શિકારી કે હવે તો લખ્યું હતું બહાર કે જે આમાંથી માછલી પકડાડતા એને ફાંસીની સજા. એ કે આપણી ફાંસીની સજા થઈ ગઈ. આટલા બધા છોકરા ને વહુ ને અઠવાડિયાથી બધા ભૂખ્યા છે, દુષ્કાળ છે, પાણીની તકલીફ છે. અરે રે, હું આ માછલી દઈ આવું પછી ભલે મને રાજા ફાંસીએ ચડાવે. ત્યાં તો ઘોડાના ડબલા નજીક આવવા માંડ્યા. એણે વિચાર કર્યો કે આમાંથી બચવું કેવી રીતે. એટલે એણે જોયું સરોવરની આજુબાજુ બધી માટી હતી. એ કે બધી માટી લગાડીને સાધુ બનીને તપ કરવા બેસી જાઓ. સમજાયું બધાને? તો એણે શું કર્યું, બધી માટી હતી એ બધે લગાડી દીધી, ખાલી આંખો જ દેખાય, બાકી કશું દેખાય નહીં. અને જે વાળ હતા એ ઉપર બાંધી લીધા. અને ઓલી ઝાડ હતી ને એ ઝાડ પેલી પાથરીને બેસી ગયો. અને આમ શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ. યાદ કોણ આવ્યું? કૃષ્ણ આવ્યા કે બીજું કોઈ? નામ કોનું લેવા માંડ્યા? હવે ડાબલા નજીક આવ્યા ને ઘોડા પલાળીને રાજા અંદર આવવા ગયા. ત્યાં કુંવરીબાએ કહ્યું, બાબા સંત મહારાજ. રાજા કે ઓ ધીમે ચાલજે, તારા ઝાંઝરનો અવાજ ન આવે. એ તપ કરે છે, એમના તપસ્યામાં આપણે વિઘ્નરૂપ ન બનાવી કે. અને ઓલાને કે ઘોડા આગળ બાંધી દે, ઘોડા હણહણશે તો આમને. એટલે ઓલો તો રાજી થયું કે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. એને એમ થઈ ગયું કે હવે વાંધો આવશે નહીં. એટલે રાજાએ કીધું કુંવરીને, એ કે તે હીરાના, મોતીના, માણેકના, સોનાના, ચાંદીના જે બધા દાગીના પહેર્યા છે ને એ તું આ પ્રભુને શરણે મૂકી દે. અને હું વિનંતી કરું કે મારી દીકરીને એવું સાસરું મળે કે પાણી માગે તો દૂધ આપે, હાથીની સવારી થાય, એના ઘરમાં એને કોઈ વહુ તરીકે ન રાખે. મારી કુંવરીને મારા કરતાં પણ એના સાસરીવાળા સારું સાચવે. બાપની આ એક જ તમન્ના હોય. કુંવરીએ બધાય દાગીના મૂકી દીધા. અને પછી રાજાએ કીધું ચરણ સ્પર્શ કર લો. ઓલો તો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. એ કે મહારાજ તમારા જેવી ભક્તિ ભગવાન અમને આપે. ઓલો કે આ કોની ભક્તિને કેવી વાત, જેને હોય એને. હવે બધું મૂકીને રાજા ને કુંવરી ત્યાંથી ગયા. અને કુંવરીએ કહ્યું, બાબા આ સંત મહારાજ કાયમ અહીંયા રહે તો સારું.
એટલે રાજાએ કીધું, આપ કાયમ બિરાજો, સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા. એટલે કે જો કેટલા કૃપાળુ છે, આપણા ગામમાં રહેવાની, અહીંયા એક દી રહ્યા ને આપણો બેડો પાર કરી દીધો. ઓલો કે આગળ જાઓ. હવે આ બધા દાગીના જોયા ને હીરા જોયા ને મોતી જોયા ને માણેક. અને રાજાએ ઓલા માવતને કહ્યું ઘોડે સવાર, એ કે આગળ જઈને ઘોડા ઉપર બેસવું, અહીંયા નહીં, નહીંતર આમની સમાધિ ને આમનું તપ તૂટી જશે. આગળ ગયા ત્યારે ઓલો બોલતો હતો, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. રાજા ગયા, સરોવરમાં સ્નાન કરીને બધું કાઢવાનો વિચાર કર્યો અને એનું હૃદય પરિવર્તન થઈ ગયું કે મેં નાટક કર્યું સંત હોવાનું, નાટક કર્યું તપ કરવાનું, નાટક કર્યું શ્રી કૃષ્ણ શરણમમાંનું, તોય આખી દુનિયાની સંપત્તિ મારા ચરણમાં મૂકીને ગયા. તો ખરેખર હું સંત બની જાઉં તો આ ભવમાં જ મારો ને કૃષ્ણનો ભેટો થઈ જાય. અને ત્યાર પછી એણે નક્કી કર્યું, નહીં ચોરી કરું, નહીં હું માછલી પકડું, નહીં ઝાડ, હું ખેતરમાં દાળિયા કરીને મારા ઘરનું ગુજરાન ચલાવીશ, પણ હવે હું સંતની જેમ જ જીવન જીવીશ. તો જુઓ, ખાલી પહેરવેશ એવો કર્યો, નાટક કર્યું. આપણે 84-252 વાર્તામાં દયા ભવારાની વાત આવે છે, ઓલી એની અંદર 3 હત્યા આવી, તો એ કે આ ડ્રેસ ઉતારો તો જવાય અંદર. હવે એ કે આપણે તો ડ્રેસ ઉતારવો જ નથી. તો આપણે બધાય સવાર કે બપોર સાંજે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે કોના ભાવથી કરીએ છીએ? સેવા પ્રીતિ વ્રજ જનકી વ્રજ જન હિત પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આ બધો કહેવાનો આશય એ જ છે કે તમે ઘણીવાર ખોટું નાટક કરતા સાચા વૈષ્ણવ ક્યારે બની જાઓ તમને ખબર પડતી નથી. તો સંગ કોનો કરવો? વૈષ્ણવનો. અહીંયા આપણે મંદિરે 2-3 વૈષ્ણવ એવા આવતા હતા. હું આવું છું ત્યાં આપણા બધાય ન્યારે નામ ન દેવાય, તમે બધાય ઓળખો. એટલે સવારે હું આવું ને એટલે મને એમ કે, ઈલા આંટી આજે ઓલું કીર્તન ગાજો ને. હું કહ્યું એક તારો હાથ ઊંચો. એટલે પછી કોઈક વાર હું ગાઉં, પછી કોઈક વાર આવે ને તો એકદમ આમ ઉદાસ હોય, એટલે આંટી આજે યમુનાજીનું ગાજો ને. એટલે આપણે યમુનાજીનું. હવે એને એટલો ભાવ તો હું રાજી થાઉં કે આ છોકરી હવે ઠાકોરજી પૂછ. હવે જે મારે વાત કરવી તે આગળની આ છે. એકવાર એ બહાર નીકળીને એટલે 2-3 જણા અંબાજી માતાનું મંદિર જતા હતા. એટલે કે હાલ આપણે અંબાજીના મંદિર જઈએ અને શાક લઈને આવીએ. એટલે ઓલી છે ને મારે સામો જોતી હતી, એટલે આપણે આ બાજુ જોઈ ગયા કે ભાઈ તાર જે કરવું હોય કર. પણ હું જ્યાં સુધી વળી નહીં ને ત્યાં સુધી ઓલી એની ભેગી ન ગઈ. સમજી ગયા ને તમે? આમને બધી ખબર હોય. પછી ઓલી છે ને ફ્રૂટ લેવા ઊભી રહી, એટલે જેવી હું વળી ને એટલે ઓલીએ કે સમજ્યા બધા? પછી એ છોકરી એની ભેગી ગઈ. આજે એ છોકરીને બ્રહ્મ સંબંધ છે, એના સાસરીમાં 8 આમની સેવા છે, છતાંય રોજ અંબાજીના મંદિર જઈને પ્રસાદ લઈને આરતી કરીને સંગ ફેર કરશો ને તો દુસ્સંગ લાગતા વાર લાગશે નહીં. એમાં પછી હું હોઉં તોય બાકાત ન રહો. તમે રોજ જેને મળો ને એના જેવા થાવ ને થાવ જ. સ્કૂલમાં હતા ને જો આપણે ડબ્બો લઈ જઈએ તો આપણને પૂછે આજ કોના ભેગી તે નાસ્તો કરી. પહેલાં કાંઈ ડબ્બા એવા નહોતા, આપણને ઓલા સિલ્વર જન્મના આવા ડબ્બા. અને આવા શું નાસ્તા હોય ખબર છે? કાં રોટલી વઘારેલી હોય અને કાં મમરા હોય અને અને કોકવાર બહુ હવે રોજ આનું આ તો નથી ભાવતું. એટલે કાલ ઠાકોરજીને ધરાવેલી સુખડી છે ને મારા દીકરાને 2 બટકા આપું. એટલે હું કહું બધી મને આપી દે ને કે આ બધાયનું શું? હું કહું કાલે એ બધાને આપજે. જેવી બાઘ પાછી થાય ને એટલે ડબ્બો ખાલી કરીને આખી ઉકળીને ડબલો ભરીને વયું જવાનું. તો ઘરે આવીએ ને એટલે મને બરાબર યાદ, મારા કાકાને મારા બાપુ છે, બેબી આજ કોને ભેગો નાસ્તો કર્યો હતો? એટલે આપણે કેવું પડે. એકવાર એક છોકરી હતી, એનું નામ ન દેવાય. તો મેં કીધું બા મને કહેવું કાલે ઉપવાસ કરવાનો, નાઈ લે અને તારે રસોડામાં અડવાનું નહીં. જ્ઞાતિ ફેર થઈ ગયો હતો એટલે આપણને દુસ્સંગ ના લાગ્યો. એટલે આપણે
વૈષ્ણવ હતા, વૈષ્ણવ રહ્યા, અને અત્યારે વલ્લભને કૃપા એવી કરી કે આપણને વૈષ્ણવ તરીકે જ મોત આવે અને આપણે લીલામાં જઈએ, આપણને કોઈનો દુસ્સંગ લાગે નહીં. અરે તમને વ્રજની એક નાની વાત કરું, સરસ, સાચી બની ગયેલી. એક સાઉથમાંથી એક 20-22 વર્ષનો દીકરો, એનું ભણવાનું પૂરું થયું એટલે એના પિતાશ્રીએ કહ્યું કે હવે તું આપણી પેઢી ઉપર બેસી જા. એટલે એક સંઘ વ્રજમાં આવતો હતો. એટલે ઓલા છોકરાએ કીધું કે આ મારા ભાઈબંધ છે ને એના પપ્પા ને મમ્મી ને, એ જમાનામાં પપ્પા નહોતા કહેતા, કાકા ને બા, હા, એ કે બધા જાય છે તો હું જાઉં. એટલે એની માએ ના પાડી કે ના હો, તને હજી તો કાંઈ હાંચવતાય નથી આવતું, ખોવાઈ જાય ને સંઘમાં તો આમ હોય. એનો બાપા કે તું એને છૂટો નહીં કરે ને તો હોશિયાર નહીં થાય. એટલે સંઘવાળાને પૂછ્યું, એ કે આ 20 વર્ષનો છે, આમ તો બધું એને, પણ તમે ધ્યાન રાખશો. એટલે ઓલાએ એવું કહ્યું કે વ્રજમાં ધ્યાન તો વ્રજ કુંવર રાખે, અમે શું રાખવાના હતા. આ છોકરીની તમને નાની વાત કરું, કેટલા 3 વર્ષ થયા વ્રજમાં આપણે. 3 વર્ષ પહેલાં એવું થયું કે અમે 250 જણા હતા. હવે બધાય ઈલાંટી, તમે આવો તો આવો, ઈલાંટી એમ કરતાં 300 થયા. એક જણનો ફોન આવ્યો 3 દી પહેલાં ને કે ઈલાંટી મારા બા ગુજરી ગયા છે, એટલે હવે હવા એવું નથી. તો મેં કીધું તારી ટિકિટ ને, એ કે એ બધું તમે જાણો ને. એણે ફોન મૂકી દીધો. તો આ મને રસ્તા મળી, મેં તાર વ્રજમાં આવું છે, મને કે પૂછી જો. એના વરે તરત હા પાડી. 2 દીમાં એણે તો આવવાની 10 દી નહીં, ઠાકોરજી લઈને આવીને ચણિયા ચોળીને 2 દીમાં તો એને ટિકિટે મળી ગઈ. બધી વલ્લભે કૃપા કરી. વ્રજમાં એનો અધિકાર હતો. પછી તેના વરને લઈને જઈ આવીને ઘડી. તમને એની બીજી એક વાત કરું, એને નહીં ગમે. એના દીકરાના લગ્ન થયા એટલે આ લોકોએ કીધું કે તારે ફરવા ક્યાં જાઓ છો. એને દીકરાએ શું કીધું ખબર છે? એ કે મમ્મી અમારે બેયને વ્રજમાં જવું છે, એટલે ફરવાના પૈસા અમારે વ્રજમાં. ખોટી વાત છે કે મારી સાચી? ખોટું બધાને એમ થાય ઈલાબેન આ બધું ક્યાંથી કહે છે, પણ હું અહીંથી જ કહું છું. મને રોજ જુદા 100-200 વૈષ્ણવ મળે તો બધાની વાત સાંભળું, એમાંથી ને યાદ રહે, તમને બધાને કહું. તો શું કીધું તને કે અમારે તો, અને 2 માણસ એવા કે અમારે વ્રજમાં આ જમાનામાં, આ કળિયુગમાં દીકરો એમ કે ફરવાના બદલે વ્રજમાં જવું જ. તો અમારે કાંઠિયાવાડીમાં એક કહેવત છે, માં જણ તો સૂરો જણજે, માં જણ તો સૂરો જણજે, નહીં તો જણજે ભગત, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો આવી માએ એને કેવો જણ્યો કે દીકરાને વ્રજમાં જવાનું યુગલ સ્વરૂપે મન થયું. તો જો મને આ બધાય પ્રસંગો અહીંથી જ મળે છે. હું ક્યાંય મળવા નથી જાતી, ક્યાંય કોઈના ઘરે, આમાંથી કોઈનું ઘર મેં નથી જોયું સિવાય એકાદનું. કોઈના ઘરે હું શું કામ? ટાઈમ નથી. બાકી મને તો બધાને ઘર રોજ જવું ગમે. મને વૈષ્ણવ બહુ ગમે. તો તમને વ્રજની જ વાત કરું તો ઓલો છોકરો